પૂજા વિધિ કરવામાં આદિવાસી સમાજ એટલે આદિ અનાદિકાળથી આદિવાસી પરંપરા સંસ્કૃતિ પૂજવાવાળો માનવાવાળો પૂજે ખાવાવાળો દેવ પૂજવાવાળો એ આદિવાસી સમાજ બાપ દાદાથી ચાલતી આવેલી પરંપરા પાડવાવાળો એ આદિવાસી સમાજ એવું કહેવાય છે કે આદિવાસી સમાજ એટલે ખેતરમાં કોઈ પાક પાકે તુવેર હોય પાપડી હોય પીપળા હોય કાકડી હોય તો દેવને પૂજ્યા વગર કે પાણી નાખ્યા વગર પોતે ખાતો નથી એ આદિવાસી પરંપરા છે આદિવાસી એટલે માતમીઓ દેવ મંદિરીઓ દેવ એ પૂંજીને વર્ષ દરમિયાન પહેલો દેવ એટલે આપણો માતમીઓ દેવ નંદરવો દેવ આ દિવસે ગામના બધા ભેગા થાય છે અને આદિવાસી સમાજમાં જે તે ગામમાં ખેતરમાં નીંદવાની મજૂરી કેટલી હળની મજૂરી કેટલી રહે છે વખરની મજૂરી કેટલી રહે છે એ બધા ગામના બધા ભેગા થઈને નક્કી કરવામાં આવે છે એ રીતે માતમીઓ દેવ નંદરીઓ દેવ ઉજવવામાં આવે છે આ માતમીઓ દેવ નંદરીઓ દેવ ઉજવીને ઔષધિ કે ગામમાં કોઈ બીમારી હોય તે ઔષધિ બનાવવામાં આવે છે અને ગામના દોર ધાકર બધાને છાંટવામાં આવે છે જેથી બીમારીઓ દૂર થાય આ વિશ્વ આદિવાસી દિવસ એટલે આદિવાસી એ એવો આદિવાસી છે કે 1960-70ની દાયકામાં આ મોટા મોટા હોસ્પિટલો આદિવાસી સમાજમાં ન હતા ત્યારે ગામની બહાર એક હિમદેવ હિમાલય દેવની સ્થાપના કરવામાં આવતી ત્યાં પૂંજવાવાળો ત્યાંનો ભક્તાણો ત્યાં એક નગારું રાખતો અને એ સમયમાં જો કોઈ આદિવાસી બીમાર પડે કે એને સાપ ચાવે તો ત્યાં એને લઈ જવામાં આવતો અને આ પૂંજનારો આ ભક્તાણો ત્યાં હાજર ન હોય તો ત્યાં નગારું વગાડવામાં આવતું અને આ પૂંજનારો એ બીજા ગામમાં ગયો હોય પોતાના ઘરે હોય કે પોતાના ખેતરમાં હોય તો એ વાયુ વેગે પવન વેગે ત્યાં હાજર થઈ જતો એને તાપ તડકો વરસાદ નારું કોટેડું કંઈ નડતું નહોતું એવો આદિવાસી સમાજ છે આદિવાસી સમાજ એટલે ખડીને પૂંજવાવાળો ખડીને પૂંજ્યા વગર જ્યારે આપણા ખેતરનો ડાંગર થાય છે તો ખડીના પૂંજ્યા વગર એ ઘરમાં ઘાલતો નથી કે વેચતો નથી કે પોતાના ખાવામાં ઉપયોગ કરતો નથી એવો આદિવાસી સમાજ છે જ્યારે નવું ડાંગર હોય છે દિવાળીનો સમય હોય છે ત્યારે આદિવાસી સમાજમાં એવું કહે છે કે અમે નવા થયા નવું ડાંગરના વાકડિયા માંદા થોપનિયા માંદા હેવનિયા માંદા બનાવવામાં આવે છે અને 3 વાટા મૂકવામાં આવે છે પહેલો વાટો એ પોતાની ધરતીમાને આપવામાં આવે છે કારણ કે આદિવાસી જન્મેથી લઈને મરણ સુધી આદિવાસીની એ ધરતીમાં બધું પૂરું પાડે છે બીજો વાટો એ આપણા દેવી દેવતાઓને આપવામાં આવે છે આ દેવી દેવતાઓ આદિવાસીનો આજીવન સુરક્ષા પૂરી પાડે છે અને ત્રીજો વાટો એ આપણા પુરખોને આપવામાં આવે છે અને ત્યાર પછી આપણો ચોથો વાટો એ પોતે બધા ભેગા થઈને ખાય છે આવો એક અમારો આદિવાસી સમાજ છે આ સમાજ આદિવાસી સમાજ એ આદિ અનાદિકાળથી પોતાની પરંપરા સંસ્કૃતિમાં માનવાવાળો છે પૂંજવાવાળો આદિવાસી છે પૂંજીને ખાવાવાળો આદિવાસી છે અને આ આદિવાસી સમાજ એવું કહેવાય છે કે આદિવાસી સમાજ એટલો શક્તિશાળી હતો એના પૂર્વજો એટલા શક્તિશાળી હતા જે ભગવાન બિરસા મુંડા કે જેમની પાસે કશું નહીં હતું અંગ્રેજો તોપ ગોળા બધું હતા પર દેવ ભગવાન બિરસા મુંડા પાસે ખાલી જંગલ અને પ્રકૃતિ જ હતી એની પાસે અને એ જ એમનું રક્ષણ કરતી હતી અને એણે આદિવાસી સમાજની પરંપરા સંસ્કૃતિ બચાવવા માટે હર જવાનીમાં પોતાની પ્રાણોની આહુતિ આપી દીધી આવો એક અમારો આદિવાસી સમાજ છે ત્યારે તિલકા માજીને પણ ન ભૂલવું જોઈએ 1770-71ના દાયકામાં આ અગસ્ટ નામનો કલેક્ટર આદિવાસીઓ પર અત્યાચાર કરતો હતો એમની મા દીકરીઓ પર અત્યાચાર કરતો હતો ત્યારે તિલકામાં જેટલા શક્તિશાળી હતા એટલા પરાક્રમી હતા એક બાણ અને એક તીર કામઠું લઈને તારના ઝાડ પર ચડી જાય છે અને અગસ્ટમ કલેક્ટર એ ઘોડા પર સવારી કરતો હોય છે ત્યારે તાર પર ચડીને એક તીર કામઠું મારે છે અને અગસ્ટમ કલેક્ટરની છાતીની આર પાર કરી દે છે આવા મહાન અમારા પૂર્વજો હતા આવા શક્તિશાળી પૂર્વજો હતા આવા વીર બહાદુરો અમારા પૂર્વજો હતા અને એના અમે વંશજો છે અમે આવા આદિવાસી છે અમે આદિવાસી દેવમાં માનવાવાળા છે અને આજે આ 9મી ઓગસ્ટે આજે વિશ્વ આદિવાસી દિવસ છે ત્યારે અમે આ દેવ બિરસા સેના થકી અમે આદિવાસી સમાજને એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આજે બધા આદિવાસી કહે છે પણ આદિવાસી સમાજના 10% એવા લોકો છે કે આદિવાસીની સંસ્કૃતિ માને છે પરંપરા માને છે એના બાપ દાદાથી ચાલતી આવેલી રીત રિવાજોમાં માને છે અને તે પૂંજેલું ખાય છે અને દેવોને પૂંજે છે જ્યારે આદિવાસી સમાજમાંથી 30% એવા લોકો છે
કે જેને આદિવાસી સમાજના અનામત, આદિવાસીના લાભો, આદિવાસીના ફાયદાઓ, આદિવાસીને મળતી જોગવાઈઓ એનો જ ઉપયોગ કરે છે, આદિવાસીના પ્રમાણપત્રનો ઉપયોગ કરે છે. એ આદિવાસીના દેવોને પૂંજતો નથી, ખડી દેવ પૂંજેલું ખાતો નથી, દેવ મોગરા માતાને માનતો નથી, એવા પણ આદિવાસી છે. આમાં જ 60% એવા આદિવાસી છે કે જેઓ આદિવાસી સમાજનું પ્રમાણપત્ર લઈને ભણી ગણીને મોટા સાહેબડા બની ગયા છે, પણ વળીને આદિવાસી સમાજને જોતા નથી. આ જ 60%માં એવા આદિવાસી છે કે જે પોતાનો કામ ધંધો, પોતાની ઘર, પોતાનું ખેતર એ જ હોય છે, અને મેં ભલો ને મારું કામ ભલો. અને એ જ 60%માં એવા આદિવાસી છે કે જેને 2 ટકનો રોટલા માટે પોતે ગાડી મજૂરી કરવી પડે છે, તેમ છતાં એને 2 ટકનો રોટલો પણ નસીબ નથી થતો, એવા આદિવાસી છે. તો આ દેવ બિરસા સેના આજે વિશ્વ આદિવાસી દિવસે લોકો આદિવાસી સમાજને કહેવા માંગે છે કે આપણે કઈ ટકાવારીમાં આવીએ, 10%માં આવીએ, 30%માં આવીએ કે 60%માં આવીએ. બસ હું વિરમું છું. જય આદિવાસી, જય ધરતી માતા, જય દેવ મુગરાવારી માતા, જય કણી કંસારી માં, જય દેવલી માં, રામ 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 રામ.